રામ રામ મિત્રો, લાભ પાંચમના આજે લાભ પાંચમ છે તો અમે આ પુરાણા નાણાંની પૂજા કરી અને તમને બતાવી રહ્યા છીએ મિત્રો. તો આ છે તુલસીમાં, આ છે રુદ્રાક્ષનો પાળો, આ છે લક્ષ્મીનારાયણ, આ છે શ્રવણ કુમાર, આ બોડી રાજા છે, આ પણ બોડી રાજા છે, આ લક્ષ્મીજી છે, આ બોડી રાજાનો સિક્કો છે, આ પણ બોડી રાજાનો સિક્કો છે, આ પણ બોડી રાજાનો સિક્કો છે, આ પણ બોડી રાજાનો સિક્કો છે, આ બોડી રાજાનો સિક્કો છે, અને આ ઇન્દિરાજીનો સિક્કો છે, અને આ પણ લક્ષ્મી ઓમ શાંતિનો સિક્કો છે. તો મિત્રો અમે અને ગંગાજળથી નવારી ને દૂધથી નવારીને પાછો ગંગાજળથી નવારી અને અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ. તો તમે જુઓ આ સિક્કા કેવા છે અને તમે જુઓ આવીને બતાવો. આ સિક્કા અલગ અલગ બધા છે. આ લક્ષ્મી નારાયણ છે, આ લક્ષ્મી છે, આ પણ શિવ છે, આ બોડી સિક્કો છે, આ શ્રવણ કુમાર છે, પછી આ બધા અલગ અલગ સિક્કા છે. આ બોડી રાજા છે, આ બોડી રાજાના સિક્કા છે. તો બીજા માર્કા હું બતાવું. આ પણ બીજા માર્કા જોઈ લો તમે મિત્રો. આ બીજો માર્કો અલગ અલગ લખેલું છે. તો આ જરૂર તમે જોશો આ વિડીયો. આ અલગ અલગ બધો માર્કો છે. તો આ 13 સિક્કા છે અને રુદ્રાક્ષનો અંદર પણ પાળો છે. તો અમે લક્ષ્મી પૂજન કર્યું. આજે લાભ પાંચમી હોવાથી લક્ષ્મી પૂજન કર્યું અને લક્ષ્મી પૂજન કરવાથી ઘરમાં સુખ શાંતિ રહેશે, સમૃદ્ધિ રહેશે અને ખૂબ આપણું વર્ષ સારું જાય છે. તો જય લક્ષ્મી માતાજી, જય બધાને રામ રામ, જય તુલસી માતા હું અને આગળમાં પણ તુલસી માતા મિત્રો જરૂર વાવશો. તો આ 4 વર્ષના થયા છે. એક તુલસી માતા બીજા નવા ઉગ્યા છે, એ પણ તમે જોઈ લો.